પંચમહાલ જિલ્લામાં વરસાદી સિઝન જ્યારે શરૂ થતી હોય ત્યારે એ સમયમાં ચાંદીપુરમ વાયરસના આટલે કેસો જોવા મળે છે. આ વર્ષે ખાસ કરીને ગોધરા તાલુકાના જે મેલોલ પીએસસીનો વિસ્તાર અને ટીંબા ગામ પીએસસીના વિસ્તારમાં એક સરદારપુરા ગામ અને એક આપણે વિંજોલ ગામમાં બે કેસીસ મળ્યા છે. બંને કેસીસમાં એક બાળકની ઉંમર 4 વર્ષની હતી, બીજા બાળકની ઉંમર 3 વર્ષની હતી. આ શરૂઆતના વરસાદી સિઝનમાં ખાસ કરીને જે સેન્ડ ફ્લાય છે એના મારફત આ ફેલાતો રોગ છે. બાળકને એન્કેફેલાઇટિસ એટલે મગજમાં સોજો થઈ જાય છે. એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઓછો હોય છે, એટલે ખાસ કરીને રાતના એનો તાવ આવતો હોય છે અને બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવું પડે છે. આ બંને કિસ્સામાં પણ તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા હતા. સારવાર આપીને વધુ સારવારની અને વધુ ઊંડી સારવારની જરૂર જણાતા ગોધરા સિવિલથી એમને એસએસજી વડોદરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. બે બાળકોના મોત નીપજ્યા છે. એમાંથી અમે લોકોએ ટોટલ 4 કેસ આઈડેન્ટિફાઈ કર્યા હતા. 2 કેસ નેગેટિવ આવ્યા છે, 2 કેસના અનફોર્ચ્યુનેટલી મરણ થયા છે. આપના માધ્યમ થકી હું ખાસ કરીને જે મકાનોની પેટર્ન છે બનવાની, એમાં ખાસ કરીને પ્લાસ્ટર નથી હોતું, એટલે એની રેતી હોય છે. આ સેન્ડ ફ્લાય છે જે વેક્ટર હોય છે એ એમાં બ્રીડિંગ કરતા હોય છે, અને આ ખાસ કરીને એમને આ જે શરૂઆતની વરસાદી સિઝન હોય છે ત્યારે આ કેસોમાં વધારો જોવા મળે છે. એટલે કોઈ પણ બાળકને અથવા કોઈને પણ આ 0 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં વધારે વલ્નરેબલ હોય છે. તો આવા બાળકોને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવા ખૂબ જ જરૂરી હોય છે. અને આના માટે આરોગ્ય તંત્ર તરફથી તાત્કાલિક જ પગલાં લેવામાં આવેલા હોય છે. અમારા ટીમો લગભગ આખા જે જિલ્લામાં છે ટોટલ 682 ટીમ કાર્યરત છે. આ જે વિંજોલ છે અને જે સરદારપુરા છે એમાં લગભગ 10 જેટલી ટીમો કાર્યરત હતી. આ ટીમો મારફત સર્વે કરવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે. જે કંઈક એના લોહીના નમૂના એ લઈને અને તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. જે સરકારશ્રીની ગાઈડલાઈન છે એ પ્રમાણે આવા ઘરોમાં જો કેસ મળે તો ઘરની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં એમને ખાસ કરીને ડસ્ટિંગ અને સ્પ્રેઇંગથી દિવાલો પર છંટકાવ કરવામાં આવે છે, અને આ સેન્ડ ફ્લાયને કંટ્રોલની કામગીરી કરવામાં આવે છે. આમાં જરૂરી એ પણ છે કે આ એક તો આમનો જે રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે કે બાળકને ચેપ લાગે અને બાળકને ઇન્ફેક્શન આવે, એ ખૂબ જ નાનો છે. 3 કલાકમાં તો એના સિમ્ટમ્સ દેખાવા લાગે છે. અને એક્યુટ ફેબ્રાઇલ કન્વલ્ઝન એટલે કે તાવ આવે, ડાયરિયા થઈ શકે, સાથે સાથે ખેંચ પણ આવે છે, મગજની બીમારી છે, એટલે તાત્કાલિક એને હોસ્પિટલાઇઝ કરવું બહુ જરૂરી છે. આ વિશે આરોગ્ય ટીમ જાણકારી આપે છે. અને મહદઅંશે મુખ્યત્વે જે કેસોમાં નોંધવા પામ્યું છે કે રાતના જ આ કેસોનો તાવને એ વધતો હોય છે. એટલે આવા સંજોગોમાં માતા પિતા, અન્ય લોકો કોઈ પણ જાતની જો બાળકને હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે આવવા મારી વિનંતી છે.